હાય, રામાયણ સિરીઝનો આજે આ ત્રીજો દિવસ છે। ગઈકાલે આપણે જોયું અયોધ્યાના રાજા દશરથ મહારાજ છે એ કઈ બાબતથી ચિંતિત હતા। પ્રજા સુખી હતી, પરંતુ મહારાજને કઈ બાબતની ચિંતા હતી તે આપણે જોઈએ। મહારાજને મનમાં થયું, મેં એવા તે ક્યાં પાપ કર્યા છે કે મને પુત્ર સુખ નહીં મળે? કુટુંબમાં કોઈ વારસદાર નથી, મારું ભવન બાળકોના કિલોલ અને રુદનની ઝંખના કરે છે। આ પ્રસંગ દ્વારા તુલસીદાસજી કહે છે, ગમે તેટલું સુખ હોય પણ જીવનમાં કોઈને કોઈ ખામી તો રહેવાની જ છે। ઉણપનું નામ જ જીવન છે। મહારાજા દશરથજી વશિષ્ઠજીના ઘરે ગયા અને કહ્યું, આપની કૃપાથી હું બહુ સુખી છું, પરંતુ મને એક વાતનો દુઃખ છે, મને પુત્ર સુખ નથી। વશિષ્ઠજીએ સાંત્વના આપતા કહ્યું, ધીરજ રાખો રાજવી, આપને ત્યાં એક નહીં 4 પુત્રો જન્મ લેશે, અને એ પુત્રો સામાન્ય નહીં હોય, પરંતુ ત્રિભુવનને ઉન્નત કરનારા, સમસ્ત બ્રહ્માંડને અલૌકિત કરનારા હશે। પરંતુ આ માટે તમારે એક યજ્ઞ કરવો પડશે।